નમસ્કાર મિત્રો, તો આજે વાત કરવી છે ધોરણ 9 વિષય ગણિત અને એની અંદર ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. તો મિત્રો આ એક ભૂમિતિની જ એક શાખા છે. ભૂમિતિ એની અંદર ભૂમિતિની અંદર આપણે આવી કંઈક વસ્તુ જાણીએ છીએ કે જ્યારે આપણે ભૂમિતિનો અભ્યાસ કરવો હોય તો ભૂમિતિ એટલે કોનો અભ્યાસ કરાવે છે? તો ગણિતની એક એવી શાખા કે જે ભૂમિતિના અલગ અલગ આકારોનો અભ્યાસ કરાવે. બરાબર છે. ભૂમિતિ કોનો અભ્યાસ કરાવે? તો કે બિંદુનો અભ્યાસ કરાવે. બરાબર છે. રેખાનો અભ્યાસ કરાવે, રેખાખંડનો અભ્યાસ કરાવે, કિરણનો અભ્યાસ કરાવે. બરાબર છે. એવી જ રીતના અલગ અલગ બહુકોણોનો અભ્યાસ કરાવે. કયા કયા? તો ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, બરાબર છે, પંચકોણ છે, બરાબર છે, વર્તુળ છે, બરાબર છે. તો આ ભૂમિતિ ગણિતની એવી શાખા છે કે જેની અંદર આવી બધી વસ્તુઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. પરંતુ હવે આપણે ચેપ્ટરની વાત કરી છે યામ ભૂમિતિ વિશે. તો મિત્રો યામ ભૂમિતિ છે આનો સૌપ્રથમ ખ્યાલ કોને આવ્યો? તો મિત્રો યામ ભૂમિતિ છે એનો સૌપ્રથમ ખ્યાલ રેન્ડ કાર્તીજ નામના ફ્રેન્ચના ગણિતશાસ્ત્રી હતા, એમને આવ્યો. એટલા માટે આ યામ ભૂમિતિનું આપણે બીજું નામ છે ને આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ પણ કહીએ છીએ. બરાબર છે. તો આજે આપણે વાત કરવી છે યામ ભૂમિતિ વિશે. બરાબર છે. તો આપણે સૌપ્રથમ ભૂમિતિ વિશે બેઝિક વાત આવી કે ભૂમિતિ આવી બધી વસ્તુનો અભ્યાસ કરાવે. હવે આગળ આપણે આ લેક્ચરમાં આપણે વાત કરશું યામ ભૂમિતિ છે એ તમને કયા કયા ટોપિકનો અભ્યાસ કરાવે છે. બરાબર છે. આ યામ ભૂમિતિના જનક કોણ છે? આ યામ ભૂમિતિમાં કયા ગણિતશાસ્ત્રીએ સૌથી વધુ ફાળો આપ્યો છે? ચલો આપણે વાત કરીએ યામ ભૂમિતિ. તો મિત્રો યામ ભૂમિતિ છે આનો સૌપ્રથમ ખ્યાલ કોને આવ્યો? તો મિત્રો સૌપ્રથમ ખ્યાલ છે એ આપનાર વ્યક્તિ હતા રેન્ડ કાર્તીજ. કોણ હતા મિત્રો? રેન્ડ કાર્તીજ. બરાબર છે. મિત્રો આ રેન્ડ કાર્તીજ ક્યાંના હતા? તો કે આ રેન્ડ કાર્તીજ હતા ફ્રાન્સના. ફ્રાન્સના શું હતા? તો મિત્રો ફ્રાન્સના ગણિત શાસ્ત્રી હતા. એમને સૌપ્રથમ આ બ્રાન્ચ આ શાખા વિશેનો અભ્યાસ માટેનો ખ્યાલ આપેલો છે. હવે મિત્રો આ રેન્ડ કાર્તીજે આ આપેલું છે એટલે એની નામ ઉપરથી આપણે યામ ભૂમિતિ છે એને આપણે યામ ભૂમિતિને શું કહીએ છીએ? તો કે આ યામ ભૂમિતિને આપણે શું કહીએ છીએ? તો કે કાર્ટેશિયન યામ પદ્ધતિ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? તો કે કાર્ટેશિયન યામ પદ્ધતિ. બરાબર છે. તો આ વાત હતી યામ ભૂમિતિના થોડા બેઝિક વાત વિશે કે સૌપ્રથમ ખ્યાલ રેન્ડ કાર્તીજ આપ્યા. આ રેન્ડ કાર્તીજ ક્યાંનો વ્યક્તિ છે? તો કે ફ્રાન્સનો છે. બરાબર છે. એમ એક માર્કમાં એમસીક્યુ પૂછાય ફ્રાન્સનો છે, ગણિતશાસ્ત્રી છે. આ યામ ભૂમિતિને એટલા માટે આપણે શું કહીએ છીએ? બીજું કાર્ટેશિયન યામ પદ્ધતિ કહીએ છીએ. મિત્રો આગળ આપણે વાત કરી કે યામ ભૂમિતિની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ આવવાનો છે. તો મિત્રો યામ પદ્ધતિ છે ને એનો ઉપયોગ પહેલા તો તો સમતલ છે. સમતલ એટલે શું? તો કે કોઈ પણ આપણું બોર્ડ છે ને આપણે સમતલ ગણી શકીએ, આપણી દિવાલ છે ને સમતલ ગણી શકીએ. કે કોઈ પણ વસ્તુનું સમતલમાં સ્થાન દર્શાવવું હોય ને તો એ સ્થાન દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે મિત્રો? તો કે યામ ભૂમિતિનો ઉપયોગ થાય છે. ખાસ યામ ભૂમિતિનો પહેલા ઉપયોગ સમજી કે યામ ભૂમિતિનો ઉપયોગ શું છે મિત્રો? તો આ યામ ભૂમિતિનો ઉપયોગ શું છે? તો આનો ઉપયોગ એવો કંઈક છે કે સમતલમાં કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવવા કે કોઈ પણ વસ્તુ હોય ને એ વસ્તુનું સ્થાન દર્શાવવા કોની જરૂર પડે? તો કે દર્શાવવા માટે આ યામ ભૂમિતિની જરૂર પડે. યામ ભૂમિતિ આ શાખાનો જરૂર યામ ભૂમિતિની શાખાનો ઉપયોગ થાય. બરાબર છે. એની અંદર આપણે કઈ રીતના ઉપયોગ કરશું તો એ જરાક આપણે સમજી કે આ યામ ભૂમિતિની શાખા છે એની અંદર સૌપ્રથમ સમતલ હશે. સમતલની અંદર અલગ અલગ અક્ષ હશે. આ અક્ષની મદદથી જ આપણે કોઈ પણ બિંદુનું સ્થાન કઈ વસ્તુ ક્યાં છે, કઈ બિંદુ ક્યાં છે એ આપણે જાણી શકીએ. તો આપણે આગળ વાત કરવી છે અલગ અલગ અક્ષ વિશે કે અક્ષ એટલે શું કહેવાય, અક્ષના પ્રકાર શું છે. બરાબર છે. અક્ષ આપણને કઈ રીતના ઉપયોગી થશે. તો મિત્રો આપણે અહીંયા સુધી આવી કંઈક વાત કરી. બરાબર છે. ખ્યાલ કોને આપ્યો? શાખા વિશે, અને બીજું કે એનો ઉપયોગ શું છે. બરાબર છે. આગળ આપણે એની થોડીક અક્ષ વિશેની બેઝિક માહિતી મેળવીએ. બરાબર છે.
चलो મિત્રો તો અક્ષ છે એના વિશે આપણે થોડી બેઝિક વાતો કરી કે અક્ષ અથવા આનું બીજું નામ શું છે યામાક્ષ. યામાક્ષ અથવા તો અક્ષ આ બે એના નામ છે યામાક્ષ અથવા અક્ષ. તો મિત્રો કુલ યામ ભૂમિતિની અંદર કેટલી અક્ષ છે? તો મિત્રો જનરલી ટોટલ 3 અક્ષ છે. x અક્ષ, બીજી છે y અક્ષ અને ત્રીજી છે z અક્ષ. બરાબર છે. કોઈ પણ વસ્તુનું દ્વિપરિમાણીય સ્થાન આપણે દર્શાવવું હોય, દ્વિપરિમાણીય એટલે શું એ આપણે આગળ જઈને સમજશું. ત્રિપરિમાણીય દર્શાવવું હોય તો ત્યારે કેટલી અક્ષની જરૂર પડે? જો કુલ અક્ષ તમને પૂછે તો મિત્રો કુલ કેટલી અક્ષ છે? તો કે 3 છે. બરાબર છે. કુલ કેટલી અક્ષ છે? 3. પણ આપણા ધોરણ 9 ના અભ્યાસક્રમમાં આપણે માત્ર 2 જ અક્ષની જરૂર પડે. કઈ x અને y અક્ષ આ બેની જ જરૂર પડે. બરાબર છે. કુલ અક્ષ કેટલી? 2 3 1 y અને 3 x y અને z. એમાંથી આપણે જરૂર કેટલી પડવાની છે? તો આપણે માત્ર પહેલી અને બીજી અક્ષની જરૂર પડવાની છે. ચલો જો આપણે અક્ષને દર્શાવ્યું. જો અક્ષ આ રીતની હોય, આવું આપણે સમજેલા છે. આ ભાગ આને શું કહેવાય? તો કે x અક્ષ અને આ બાજુ હોય x ડેશ, અહીંયા હોય y, અહીંયા હોય y ડેશ. મિત્રો બંને જ્યાં છે અહીંયા શું હોય? ઉગમ બિંદુ O હોય. ઉગમ બિંદુ વિશે હમણાં આપણે વાત કરવી ત્યારે આપણે વધુ વાત કરશું. પણ અત્યારે આવું કંઈક સમજી કે આ ઉગમ બિંદુની ડાબી બાજુ જમણી બાજુ આ ભાગ કેવો હોય? તો કે ધન હોય. આ બાજુ શું કયો ભાગ હોય? ઋણ હોય. ઉપરનો ભાગ ધન હોય, નીચેનો ભાગ ઋણ હોય. તો મિત્રો અત્યારે ખાલી આપણે એવું જ કંઈક સમજવું હોય કે અક્ષ છે ને એના વિશે સમજવું અને પછી આપણે એને ડિટેલમાં પછી સમજીએ કે ઉગમ બિંદુ શું છે, આ ભાગ આને શું કહેવાય, ચરણ કોને કહેવાય, ચરણોના નામ શું છે. અત્યારે ખાલી આપણે એવું કંઈક સમજીએ કે કુલ અક્ષ 2 હોય. અત્યારે આપણે ધોરણ 9 ના કોર્સ પૂરતી 2 સમજી. આ બંને અક્ષ કેટલા ખૂણે છેદે? તો મિત્રો આ બંને અક્ષ કાટખૂણે છેદે. ચલો નવી વસ્તુ આવી કે બંને અક્ષ કેટલા ખૂણે? તો કે બંને અક્ષ કાટખૂણે. કાટખૂણે એટલે કેટલા? તો કે 90 અંશ એ છેદે છે. અહીંયા બંને અક્ષ x અને y અક્ષ વચ્ચેનો ખૂણો, આ ખૂણો કેટલાનો હોય મિત્રો? 90. આ એક નહીં, ચારે ચાર ખૂણા, પહેલો બીજો ત્રીજો ચોથો, આ ચારે ચાર ખૂણા કેટલાના હશે મિત્રો? તો આ ચારે ચાર ખૂણા 90 અંશના હોય છે. હવે મિત્રો ઘણી વખત અક્ષના અલગ અલગ નામ પૂછે કે x અક્ષનું શું નામ છે, y અક્ષનું શું નામ છે. તો એના વિશે આપણે વાત કરીએ. ચલો મિત્રો આવું કંઈક યાદ રાખજો. x અક્ષ છે, આ x અક્ષના ટોટલ 3 નામ છે. કયા કયા સમજો? અક્ષ એટલે શું છે મિત્રો? તો અક્ષ એટલે બીજું કંઈ નથી, અક્ષ એટલે રેખા જ છે. અક્ષ એટલે શું કહેવાય મિત્રો? રેખા છે. બરાબર છે. જેના બંને છેડા અનંત સુધી જાય છે. શું જાય છે મિત્રો? તો કે જેના બંને છેડા અનંત સુધી જાય છે એવી અક્ષ આ છે. ચલો x અક્ષ છે, આને શું કહેવાય મિત્રો? x અક્ષ કહેવાય. અથવા તમે શું કહી શકો? આને આડી રેખા કહી શકો. તો કે આને શું કહી શકાય? તો કે આને આડી રેખા પણ કહી શકાય. x અક્ષને શું કહી શકાય મિત્રો? આડી રેખા પણ કહી શકાય. જો આપણે એનો તફાવત યારે રમત એટલે આપણે ખ્યાલ આવી જાય. ચલો y અક્ષ, તો x અક્ષને શું કીધું મિત્રો? તો x અક્ષને આડી રેખા કીધું. એવી જ રીતના આ y અક્ષ છે એને કેવી કહેવાય? તો મિત્રો ઊભી રેખા કહેવાય. કેવી કહેવાય મિત્રો? ઊભી રેખા કહેવાય. કેવી કહેવાય? આ ઊભી રેખા અને આડી રેખા. તો x અક્ષને કેવી કહેવાય? આડી અને આને ઊભી. તો એક નામ એનું એવું. બીજું ગાણિતિક ભાષામાં કેવું હોય? તો x અક્ષને સમક્ષિતિજ રેખા કહેવાય. આ સમક્ષિતિજ એટલે શું આપણે જરા જોઈએ હવે. અને આ ભાગ છે એને શિરોલંબ રેખા કહેવાય. શિરોલંબ રેખા. જો મિત્રો સમક્ષિતિજ રેખા એટલે શું? તો મિત્રો સમક્ષિતિજ રેખા એટલે અમારા આંખની દિશામાં સીધે સીધી જે રેખા જતી હોય એને સમક્ષિતિજ રેખા કહેવાય. બરાબર છે. આપણે એક અગાસી ઉપર ઊભા રહે, એક મેળી ઉપર ઊભા રહે અને આપણે સીધે સીધા જોયું તો એ આપણી દ્રષ્ટિ કઈ કહેવાય? સમક્ષિતિજ રેખા તરફ દ્રષ્ટિ કહેવાય. હવે કોઈ એક વિમાન આવે અને આપણે માથું ઉપર કર્યું તો શું કહેવાય? કે સમક્ષિતિજથી આપણે આપણી નજર શું કરી? ઉપર કરી. બરાબર છે. એવી જ રીતના ચાલો તમે મેળી ઉપર છો ને નીચે કોઈ વ્યક્તિ આવે છે તો એ વ્યક્તિને જો આપણે શું કરવું પડે? આમ નીચું જોવું પડે. અને નીચું જોવી એટલે શું કરીએ? તો કે સમક્ષિતિજ રેખાથી દ્રષ્ટિ આપણી નીચી કરી છે. તો
આ રેખા આને કેવી કહેવાય? સમક્ષિતિજ કહેવાય. ચલો આને કેવી કહેવાય? શિરો લંબ રેખા પણ કહેવાય. x અક્ષનું ત્રીજું નામ એવું કહે છે x ડેશ રેખા. આનું ત્રીજું નામ શું છે મિત્રો? આનું ત્રીજું નામ છે x ડેશ રેખા. એવી જ રીતના અહીંયા y ડેશ રેખા. બરાબર છે. શું નામ છે? x ડેશ રેખા, y ડેશ રેખા. તો મિત્રો અક્ષ વિશે આટલો ખ્યાલ હોય. અક્ષ અથવા યામાક્ષ. યામાક્ષ એટલે યામ વાળી અક્ષ. બરાબર છે. હજી આપણે આના વિશે ઘણી બધી વાતો કરવી છે. બરાબર છે. આના પછી એના ચરણ વિશે વાત કરવી છે. પછી શું વાત કરવી છે? એના ચરણના યામ વિશે વાત કરવી છે. ચરણના અલગ અલગ નામ વિશે વાત કરવી છે. તો હવે આગળ આપણે વાત કરશું યામ ભૂમિતિ વિશે થોડી વધુ માહિતી. ઓકે, તો છેલ્લે આપણે અક્ષ વિશે વાત કરી. અક્ષ કેટલી છે મિત્રો? તો અક્ષ 3 છે. કઈ? x y અને z. એમાંથી ધોરણ 9 માં આપણે કઈ કેટલી ભણવાની છે? તો કે 2. x અક્ષ અને y અક્ષ. એના અલગ અલગ નામ જોયા હતા. x અક્ષને કેવી કહેવાય મિત્રો? આડી રેખા. y અક્ષને ઊભી રેખા. બીજું નામ સમક્ષિતિજ રેખા, શિરો લંબ રેખા. સંકેતમાં દર્શાવવું હોય તો x ડેશ રેખા, y ડેશ રેખા. બરાબર છે. હવે આગળ આપણે વાત કરવી છે યામ ભૂમિતિની અંદર ઉગમ બિંદુ. વાત કરવી છે આપણે ઉગમ બિંદુ વિશે. મિત્રો ઉગમ બિંદુ કહેવાય કોને? અને ઉગમ બિંદુ વિશે 2 થી 3 વસ્તુ યાદ રાખવાની. ચલો અહીંયા આપણને દેખાય છે આ ભાગ છે. આ જો મિત્રો એક ખાસ યાદ રાખજો, 0 નથી. આ શું છે? ઉગમ બિંદુ O છે. બરાબર. તો પહેલા તમે છે ને આની અંદર ઉગમ બિંદુ એટલે શું એ પહેલા સમજો. તો ઉગમ બિંદુ એટલે શું હોય? એક બિંદુ હોય. પણ કેવું બિંદુ હોય? તો કે બે અક્ષોનું છેદ બિંદુ હોય. ટૂંકમાં આની વ્યાખ્યા ઉગમ બિંદુને એવી કહે છે કે અક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. ઉગમ બિંદુની વ્યાખ્યા આવી કહે છે કે અક્ષ અથવા યામાક્ષો કે યામાક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. એને શું કહે છે? ઉગમ બિંદુ કહે છે. જેટલી અક્ષ હોય એ દરેકની છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. જો અહીંયા 2 અક્ષ હોય તો 2 અક્ષ ત્યાં છેદે. 3 અક્ષ હોય તો 3 અક્ષનું છેદ બિંદુ ઉગમ બિંદુ. આ એની વ્યાખ્યા થઈ કે યામાક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. મિત્રો આવી એક ખાલી જગ્યા પૂછેલી છે કે અક્ષોના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે. તો યાદ રાખવાનું કે અક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. ચલો બીજું એવું યાદ રાખવાનું એનો સંકેત શું? તો એનો સંકેત છે O. આ યાદ રાખજો, O છે, શૂન્ય નથી. O ક્યાંથી લીધો? તો ઉગમ બિંદુને અંગ્રેજીમાં કહેવાય ઓરિજિન. શું કહેવાય મિત્રો? ઓરિજિન. ઓરિજિન એટલે ઉગમ બિંદુ. એ ઉગમ બિંદુ પરથી સંકેત લીધો છે O. મિત્રો બીજું તમારે ઉગમ બિંદુના યામ યાદ રાખવાના. તો ઉગમ બિંદુના યામ આવા કંઈક છે O 0 0. બરાબર છે. હમણાં આપણે યામ વિશે વાત કરશું ત્યારે ખબર પડશે. આને x યામ કહેવાય અને y યામ કહેવાય. એના નામ પણ અલગ અલગ છે, કોટી અને ભુજ. એના વિશે આપણે આગળ વાત કરશું. પરંતુ ઉગમ બિંદુ વિશે આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પહેલી શું ખબર હોવી જોઈએ? કે અક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. એનો સંકેત આ O છે, શૂન્ય નથી, ખાસ જોજો. બીજું કે O ક્યાંથી લીધો? ઓરિજિન ઉપર. એના યામ શું છે મિત્રો? તો ઉગમ બિંદુના યામ. એના યામ કેટલા છે મિત્રો? તો એના યામ છે O 0 0. તો આટલી વસ્તુ આપણે ઉગમ બિંદુ વિશે યાદ રાખશું. આગળ આપણે પછી ઉગમ બિંદુ પછી આપણે વાત કરશું કે એના અલગ અલગ ચરણ વિશે. બરાબર છે. અલગ અલગ ચરણ પછી એના બીજા આપણે યામ વિશે વાત કરી. બરાબર. ચરણ અને યામ આ બંને વિશે આગળ આપણે વાત કરી. ચલો મિત્રો, તો હવે વાત કરવી છે યામ વિશે. તો મિત્રો યામ કહેવાય કોને અને યામ શું છે? તો મિત્રો જનરલી યામ છે એ દર્શાવવા માટે 2 યામની જરૂર પડશે. કયા કયા? તો એક x યામ અને બીજો y યામ. આ બંને યામ એટલે શું આપણે સમજીએ. અહીંયા ટોટલ આપણે આના વિશે જાણીએ છીએ. આ સમતલની અંદર આ x અક્ષ છે, આ y અક્ષ છે. તો કોઈ પણ બિંદુ હશે એને 2 યામ હશે. બરાબર. તો ખાસ યાદ રાખજો કે યામની જરૂર શું પડે? તો કે બિંદુને દર્શાવવા યામની જરૂર પડે. કોની જરૂર પડે મિત્રો? તો કે યામની જરૂર પડે. બરાબર. તો યામ કેટલા છે? 2, x યામ અને y યામ. બીજું તમારે યાદ રાખવાનું કે x યામ રહ્યો ને, x યામ એને શું કહે છે મિત્રો? તો x યામનું બીજું નામ છે કોટી.
બીજું તમારે એવું યાદ રાખવાનું કે વાયામ છે ને એનું નામ છે ભુજ. આ બે શબ્દ યાદ રાખવાનું છે કે એક્સ યામનું નામ છે કોટી અને વાય યામનું નામ છે ભુજ. બરાબર છે, આ પ્રશ્ન પૂછાય છે. બરાબર, બીજું તમારે શું યાદ રાખવાનું હોય કે કોઈ પણ બિંદુ છે, આ ટાઈપની અક્ષ છે, આ કેવી છે ધન અક્ષ છે, આ ઋણ અક્ષ છે. આના ઉપર થોડાક આપણે બિંદુ લઈ અને થોડાક સમજવાની ટ્રાય કરીએ કે ધારી લો કે આના ઉપર આવા કંઈક બિંદુ છે કે અહીંયા 1 2 3 4, અહીંયા 1 2 3, અહીંયા -1 -2 -3 -1 -2 અને -3. ધારી લો કે સમતલમાં એક બિંદુ અહીંયા ક્યાંક આવ્યું છે, એક બિંદુ અહીંયા ક્યાંક આવ્યું છે અને આનું નામ A છે. તો આ બિંદુ માટે આપણે એવું કંઈક કહીએ કે A, આ બિંદુનું નામ A. ચલો, આ બિંદુનો એક્સિયમ કેટલો છે મિત્રો? તો આ બિંદુનો એક્સિયમ છે 3, તો અહીંયા લખવાનું 3. ચલો, આ બિંદુનો વાયયામ કેટલો છે મિત્રો? તો વાયયામ છે 2, તો આને કહેવાય 3 2. હવે આ બિંદુ આપ્યું હોય અને તમને પૂછે કે આ બિંદુનું સ્થાન જણાવો, તો આપણે આના પછીના લેક્ચરમાં સમતલ વિશે સમજી લઈ, એના ચરણ વિશે સમજી લઈ, પછી આપણે સમજવાનું છે બિંદુનું સ્થાન કે કોઈ પણ બિંદુનું સ્થાન ક્યાં ક્યાં હોઈ શકે. પરંતુ અત્યારે આપણે એવું કંઈક યાદ રાખવાનું કે આ પેલો યામ હંમેશા કોનો હોય મિત્રો? તો પેલો યામ હંમેશા એક્સ યામ હોય. બીજો યામ હંમેશા કયો હોય? તો કે બીજો યામ હંમેશા વાય યામ હોય. બીજું તમને એમય પૂછે કે આ બિંદુનો કોટી કેટલો? તો મિત્રો આ બિંદુનો કોટી એટલે એક્સ યામ, તો એક્સ યામ કેટલો છે? તો કે 3. તમને બીજું પૂછે આનો ભુજ કેટલો? તો ભુજ એટલે વાય યામ, આનો વાય યામ કેટલો છે મિત્રો? 2 છે. બરાબર છે. એક આપણે ઉદાહરણ લઈ ધારી લો કે કોઈ એક બિંદુ અહીંયા ક્યાંક છે, આ ધારો કે B નામનું બિંદુ છે, તો આ B નામનું બિંદુ છે, આને દર્શાવે કઈ રીતના? તો ચલો, આ બિંદુનો B નો x યામ કેટલો છે મિત્રો? તો x યામ છે -3, તો અહીંયા લખો -3. ચલો મિત્રો, y યામ કેટલો છે? તો y યામ છે -2, આને કહેવાય -3 અને -2. ચલો, આનો કોટી કેટલો કહેવાય મિત્રો? તો આનો કોટી કહેવાય -3. ચલો, આનો ભુજ કેટલો કહેવાય? કે ભુજ કહેવાય -2. તો આ વાત હતી એના યામ વિશે. બરાબર છે. હવે આપણે આગળ વાત કરવી છે ચરણ વિશે કે કોઈ પણ બે અક્ષ છેદે તો કેટલા ચરણ બને અને દરેકના ચરણ વિશે આપણે શું શું વસ્તુ યાદ રાખવાનું છે એ જરાક આપણે ચર્ચા કરીએ ચરણ વિશે. ચલો મિત્રો, ચરણ એટલે શું? તો સૌપ્રથમ આપણે અહીંયા એક આકૃતિ દોરી નાખીએ, એના ઉપરથી ચરણને સમજી. ધારી લો કે બે અક્ષ છે, આ ધારી લો આપણી y અક્ષ છે અને આ આપણી x અક્ષ છે. આવો આપણે ધારીએ કે આને કહેવાય y ડેશ x ડેશ, અને જ્યાં બંને છેદે એને આપણે કહી દઈ ઉગમ બિંદુ O. આના વિશે બેઝિક વસ્તુ આપણને એવી ખબર છે કે આ x અક્ષ છે, આ y અક્ષ છે. x અક્ષની આ બાજુ કયો ભાગ હોય? તો મિત્રો આ બાજુ હોય ધન ભાગ, આ બાજુ ભાગ હોય ઋણ. ઉપરનો ભાગ ધન હોય, નીચેનો ભાગ ઋણ હોય. હવે મિત્રો આપણે વાત કરી ચરણ વિશે. કોના વિશે વાત કરી મિત્રો? ચરણ વિશે. હવે મિત્રો ચરણ છે એ કહેવાય કોને અને શું હોય? તો મિત્રો ચરણ જનરલી બે અક્ષ છેદવાથી કેટલા બને? તો મિત્રો ચરણ આને કહેવાય પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. જો મિત્રો x અક્ષ અને y અક્ષના છેદવાથી ટોટલ 4 ચરણ બને. એમાંથી આને કહેવાય પ્રથમ ચરણ. આને કેટલું કહેવાય? પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો મિત્રો યાદ રાખવાનું કે કુલ કેટલા ચરણ બને છે? તો લખવાનું કે બે અક્ષોના છેદવાથી 4 ભાગ પડે છે. કેટલા ભાગ પડે? 4 ભાગ પડે છે, જેને ચરણ કહે છે. શું કહે છે મિત્રો? તો કે જેને ચરણ કહે છે. આ બે અક્ષ છેદી, પહેલી અને બીજી, આ બે અક્ષ છેદી તો 4 ભાગ પડ્યા, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. આ 4 ભાગના નામ છે પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો મિત્રો આ 4 ચરણ છે એની અંદર અલગ અલગ એના નામ આવશે. આ 4 ચરણ છે એના અલગ અલગ નામ આવશે, એ ખાસ નામ આપણે યાદ રાખવાના. ચલો,
कुल चरण કેટલા બન્યા તો મિત્રો 4 ચરણ બન્યા પ્રથમ ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ હવે આની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછાશે એ આપણે જરા જોઈએ પહેલો પ્રશ્ન તમારા આનું અલગ નામ પૂછાશે પહેલું ચરણ કોને કહેવાય આને કહેવાય તો આનું નામ આવું કહેવાય x o y ખાસ જોજો x o y તો આનું નામ શું કહેવાય તો આનું નામ આવું કે ખૂણો x o y આ શું છે મિત્રો ખૂણો હોય કેટલાનો હોય 90 તો ખૂણો x o y હંમેશા પહેલા x લખવાનો પછી બિંદુ પછી y ચલો બીજાનું કહેવાય x ડેશ o y તો બીજા ચરણનું નામ થશે x ડેશ o y ચલો ત્રીજા ચરણનું નામ છે x ડેશ o y ડેશ તો ત્રીજા ચરણનું નામ થશે x ડેશ o y ડેશ ચોથા ચરણનું નામ થશે x o y ડેશ કે ખૂણો x o y ડેશ તો આટલી વાત કરી આપણે ચરણના અલગ અલગ નામ આ શું છે મિત્રો તો બીજું નામ છે આ ચરણનું શું છે બીજું નામ છે હવે તમને એમ પૂછે કે પહેલું ચરણ બીજું ચરણ અને ત્રીજા ચરણની અલગ અલગ સંકેત દર્શાવો બરાબર છે કે એનો સંકેત ઈ ચરણમાં કેવો હોય તો મિત્રો યાદ રાખવાનું કે પહેલું ચરણ હોય ને એની અંદર બંને આમ કેવા હોય ધન હોય બરાબર છે પહેલો અને બીજો આ બે આમ કેવા હોય ધન હોય તો અહીંયા તમે આવું કંઈક લખી શકો પ્લસ પ્લસ આનો અર્થ શું સમજવાનો મિત્રો તો કે આ ચરણના બંને બિંદુના યામ કેવા હોય ધન હોય બીજું ચરણ છે મિત્રો તો બીજું ચરણના યામ કેવા હોય મિત્રો માઈનસ પ્લસ એટલે આના યામ કેવા હોય મિત્રો માઈનસ પ્લસ ત્રીજું ચરણ તો ત્રીજા ચરણના યામ કેવા હોય મિત્રો તો કે માઈનસ અને માઈનસ ચોથા ચરણની વાત કરી તો ચોથા ચરણના યામ હોય પ્લસ અને માઈનસ તો આવા ચાર ચરણ છે એની અંદર બીજા નામ આ એક યાદ રાખવાનું છે અને બીજું યાદ રાખવાનું છે એના બીજા નામ વિશે બરાબર છે હવે ચરણ આપને કઈ રીતના કામ આવશે અને પરીક્ષામાં કઈ રીતના પૂછે તો ચરણ છે એમાં આપણે એવું કંઈક યાદ રાખવાનું હોય કે ચરણ છે તમને અમુક બિંદુના યામ આપી દેશે અને તમને પૂછશે કે આ બિંદુ કયા ચરણનું છે અથવા તો કઈ અક્ષનું છે તો આગળ આપણે વાત કરીએ અલગ અલગ ચરણના બિંદુના સ્થાન વિશે બરાબર છે આના પછીનો ટોપિક હશે એ શેનો હશે મિત્રો તો આના પછીનો ટોપિક છે બિંદુનું સ્થાન કે અલગ અલગ બિંદુ ક્યાં ક્યાં હોઈ શકે બરાબર છે તો વાત કરીએ આગળ બિંદુના સ્થાન વિશે ચલો મિત્રો તો આગળ આપણે વાત કરવી છે બિંદુના સ્થાન વિશે બરાબર છે કોના વિશે વાત કરવી છે મિત્રો તો કે બિંદુના સ્થાન વિશે તો મિત્રો યાદ રાખજો કે કોઈ પણ બિંદુનું સ્થાન બે જગ્યાએ હોઈ શકે સમતલની અંદર બિંદુનું સ્થાન બે જગ્યાએ હોઈ શકે આ બે સિવાય એનું ત્રીજું કોઈ સ્થાન નથી બિંદુનું સ્થાન જનરલી આવું કંઈક છે પહેલું કાય કોના ઉપર હોય મિત્રો તો કાય અક્ષ ઉપર હોય કેના ઉપર હોય અક્ષ ઉપર હોય અને કાય ક્યાં હોય ચરણમાં હોય બરાબર છે થોડાક આપણે ઉદાહરણ લેશું ને એટલે આપણને ખબર પડી જશે કે કયું બિંદુ ક્યાં હોઈ શકે ચલો આપણને આવું ખબર છે આ આપણી y અક્ષ આ આપણી x અક્ષ આ x અક્ષ x ડેશ અહીંયા પ્લસ હોય અહીંયા માઈનસ હોય આ આપણી y ડેશ અહીંયા પ્લસ હોય ને અહીંયા માઈનસ હોય હવે બિંદુ કયું બિંદુ કેવું છે એના ઉપર રાખવા માટે આપણે શું જોવાનું તો એની નિશાની જોવાની બરાબર છે આપણે ઉદાહરણ લઈને થોડું વધુ સમજાય કે આપણે ઉદાહરણ ઉપરથી નક્કી કરીએ બિંદુના સ્થાન વિશે અલગ અલગ બિંદુ લેતા જાય અને આપણે સમજતા જાય કે આ બિંદુ ક્યાં આવ્યું અક્ષનું બિંદુ હોય કે ચરણ ચલો ઉદાહરણ નંબર પહેલો આપણે આવું કંઈક લઈ કે 3 4 હવે મિત્રો પહેલા નક્કી કરવાનું કે આ અક્ષનું એક ચરણ તો એના માટે એકદમ સહેલું જો બે બિંદુ તમને આપેલા હોય અને એમાંથી એકેય બિંદુ શૂન્ય ન હોય ને એટલે ચરણનું બિંદુ હોય શું કીધું મિત્રો 3 ને 4 આ બેમાંથી શૂન્ય એકે નથી તો આ બિંદુ કેનું હોય ચરણનું હોય ક્યાંનું બિંદુ હોય ચરણ આ બિંદુ છે ચરણનું હવે ચરણનું છે તો કયા ચરણનું છે આ બંનેની નિશાની જો કેવી છે પ્લસ પ્લસ તો જો પ્લસ અને પ્લસ આ બંને કેવું થાય ચરણ તો મિત્રો આ ચરણ થાય આપણું પ્રથમ ચરણ થાય તો 3 અને 4 કયા ચરણમાં આવ્યું કે મિત્રો તો કે પ્રથમ ચરણમાં આવ્યું છે ચલો આપણે બીજું ઉદાહરણ લઈએ ધારી લો તમને આવું આપી દે 4 - 3
4 માઈનસ 3. હવે મિત્રો જો આના બે યામ છે એમાંથી એક યામ શૂન્ય છે તો કે નથી, તો એનો અર્થ થયો કે આ ચરણમાં આવ્યું છે. કયા ચરણમાં આવ્યું નક્કી કરવું હોય તો પ્લસ અને માઈનસ ક્યાં આવે? ચલો અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે, તો આ ચરણ કયું થયું? તો કે મિત્રો આ ચરણ થશે ચોથું. તો આપણે એવું કંઈક કહી શકીએ કે આ બિંદુ છે એ કયા ચરણમાં આવ્યું છે? તો મિત્રો આ છે ચોથા ચરણનું બિંદુ છે. હજી એક આપણે ઉદાહરણ લઈએ. ધારી લો તમને એમ કે -4 -3. તો મિત્રો તો સમજી ગયા હવે કે આ બિંદુ અક્ષનું એક ચરણ, તો આના બંને યામ પૈકી એકેય યામ શૂન્ય નથી. શૂન્ય નથી એટલે ચરણનું છે. હવે કયા ચરણનું એ નક્કી કરો. ચલો માઈનસ ચલો માઈનસ તો આ કયું ચરણ થયું મિત્રો? તો કે આ ત્રીજું ચરણ થયું. કયું ચરણ થયું? ત્રીજું. તો આ બિંદુ કયા ચરણમાં આવેલું છે મિત્રો? તો આ બિંદુ છે એ ત્રીજા ચરણમાં આવેલું છે. આ બિંદુ ક્યાં આવ્યું છે મિત્રો? તો કે ત્રીજા ચરણમાં આવ્યું છે. હવે મિત્રો આ અત્યાર સુધીની મેં વાત કરીને આ દરેક વાત છે ક્યાંની છે ખબર? તો કે આ ચરણવાળા બિંદુની છે. બરાબર છે? તો એટલું તમને સમજાઈ ગયું કે ચરણનું બિંદુ જોતું હોય ત્યારે આ વસ્તુ જોવાની. એક શું જોવાની મિત્રો? તો એક નિશાની જોવાની. તો નિશાની જોઈ લીધી. પછી શું જોવાનું? તો યામ જોવાનું. બે પૈકી એકેય શૂન્ય ન હોવા જોઈએ. શૂન્ય ન હોય ને એટલે બિંદુ ચરણનું હોય. આ ચરણના સ્થાન મેળવવા માટેની રીત. હવે આપણે આગળ વાત કરી કે બિંદુ અક્ષ ઉપર ક્યારે હોઈ શકે. હવે ધારી લો મિત્રો ઉદાહરણ તરીકે તમને આવું આપી દે 3 અને 0. હવે મિત્રો ખાસ જોજો, બિંદુનું સ્થાન બે જગ્યાએ હોય, અક્ષ અને ચરણ. તો ચરણમાં તો કેવું હતું કે ચરણમાં બે યામ આપ્યા હોય, એમાંથી એક યામ શૂન્ય ન હોય. જો આમાં એક યામ શૂન્ય છે તો શૂન્ય છે ને એના ઉપરથી તમને ખબર પડશે આ બિંદુ ક્યાંનું છે? અક્ષનું છે, ચરણનું નથી. તો આ બિંદુ છે અક્ષનું છે અને એમાંથી કઈ અક્ષનું નક્કી કરવું હોય તો તમારે સિમ્બલ આટલું જોવાનું. આ આપણો x યામ અને આ આપણો y યામ. તો તમને કયો યામ આપ્યો હોય? x યામ આપ્યો હોય. આનો અર્થ એવો થયો આ બિંદુ x અક્ષ પરનું છે. ક્યાંનું બિંદુ છે? x અક્ષ પરનું. ચલો x અક્ષમાં આ યામ કેવો? ધન એક ઋણ એક ધન. તો આપણે એમ કહીએ કે આ બિંદુ ધન x અક્ષ ઉપર આવ્યો એટલે કે આ બિંદુ અહીંયા ક્યાંક આવ્યું છે, ધન x અક્ષ ઉપર આવ્યો છે. આ બાજુ નહીં આવ્યું. બરાબર છે? હવે તમને ધારો ઉદાહરણ આપીએ 0 -4. ચલો મિત્રો એક યામ 0 આપ્યો હોય એટલે બિંદુ ક્યાંનું થયું? ચરણનું. કયો યામ આપ્યો હોય? તો કે માત્ર y. તો આને કહેવાય આ બિંદુ છે એ ક્યાંનું છે? તો કે ઋણ y અક્ષ પરનું બિંદુ છે. ક્યાંનું છે મિત્રો? તો કે આ y અક્ષમાં અહીંયા ક્યાંક આ બિંદુનું સ્થાન હશે. તો મિત્રો આ વાત થઈ બિંદુના સ્થાન વિશે. બિંદુનું સ્થાન નક્કી કરવા માટે શું યાદ રાખવું કે જો બે બિંદુ પૈકી બંને યામ આપ્યા હોય અને શૂન્ય ન હોય તો એ ચરણનું હોય. ચરણનું મેળવવા શું કરવાનું? તો નિશાની હોય પ્લસ પ્લસ માઈનસ માઈનસ કઈ નિશાની છે એ નક્કી કરવાની. બીજું તો કે એક યામ શૂન્ય હોય તો હું યાદ રાખવાનું કે એક યામ શૂન્ય હોય તો એ કા x અક્ષનું હોય કા y અક્ષનું હોય. બરાબર છે? એમાં જો નિશાની ઋણ હોય તો ઋણ અક્ષનું અને પ્લસ હોય તો પ્લસ અક્ષનું હોઈ શકે. બરાબર છે? તો આ વાત હતી એના બિંદુના સ્થાન વિશે કે બિંદુ સમતલમાં ક્યાં આવેલું છે. તો બે જ સ્થાન છે, અક્ષ અથવા ચરણ. ચલો મિત્રો બીજી આપણે વાત કરી લઈએ કોટી અને ભુજ વિશે. કોટી અને ભુજ બરાબર એક માર્કમાં ખાલી જગ્યામાં જનરલી પૂછાય. તો મિત્રો યાદ આપણને ખબર છે એમ છતાં ફરીથી વાત કરી લઈએ કે કોટી એટલે શું મિત્રો? તો કે કોટી એટલે x યામ અને ભુજ એટલે શું મિત્રો? તો કે ભુજ એટલે y યામ. આ બે વસ્તુ આપણને ખબર જ છે. બરાબર? હવે તમને આ રીતનું આપી દે છે કે ઉદાહરણ તરીકે 8 - 3. ચલો x યામ કેટલો મિત્રો? 8, y યામ એ -3. તો આપણે એમ કહેવાય કે આનું કોટી કેટલું છે મિત્રો? તો કોટી 8 છે અને ભુજ કેટલું છે મિત્રો? -3 છે. આવું યાદ રાખો. પેલો યામ કોટી હોય, બીજો યામ ભુજ હોય. પેલો યામ એટલે x યામ અને બીજો યામ એટલે y યામ. હાલો તમને એમ કે -7 -8. તો યાદ રાખવાનું કે આનું કોટી કેટલું થાય? તો આનું કોટી થાય -8 અને આનું ભુજ કેટલો થાય? તો આનો ભુજ થશે -8. તો મિત્રો આગળના લેક્ચરમાં હવે આપણે વાત કરશું સ્વાધ્યાય 3.1 વિશે. તો આ વાત હતી યામ ભૂમિતિ વિશે બેઝિક માહિતી હતી. આટલું તમને ખ્યાલ હોય એટલે તમે આગળ ચેપ્ટરમાં સરળતાથી આગળ વધી શકશો. બરાબર છે? વાત કરીએ નેક્સ્ટ લેક્ચર વિશે.